અમારા આમંત્રણને માન આપી આપ પધાર્યા છો તે બદલ હું ખૂબ ખૂબ આભાર આપનો માનું છું. ખાસ કરીને અમારો 8મો સમૂહ લગ્ન માલધારી સમાજનો 8મો સમૂહ લગ્ન છે. વિશેષતા તો એ છે કે અમે દિવસે મેરેજ કરતા હતા એની જગ્યાએ નવી ટીમ અમારી યુવકો લાખાભાઈથી લઈને અમારા યુવાન દોસ્તો જે નક્કી કર્યું કે ભાઈ રાત્રે મેરેજ કરવા તો ખૂબ જ કામ આપણું દીપી ઉઠશે અને થોડીક રાહત રહેશે. તો અમે જોઈએ છેલ્લા 2-3 વખતથી રાત્રિનો સમય અમે નક્કી કર્યો. ખૂબ જ સારી રીતે અમારા લગ્નો દર વખતે સંપન્ન થાય છે અને ખૂબ જ સારી રીતે બધા ઉજવે છે. ખાસ કરીને આ વખતે વિશેષતા તો એ છે કે અમારે 31 દીકરીઓનો જે સમૂહ લગ્ન છે એમાં ટોટલ ખર્ચાના દાતા અમારા ગગુભાઈ નાનુભાઈ વાળા એટલે જીએન વાળા છે, બોળદવાળા. ટોટલ ખર્ચો એમના તરફથી છે. અને બીજી એક વિશેષ જાહેરાત આપને કહું કે એમને પોતાને પણ એવી ઈચ્છા થઈ કે આ વખતે દરેક દીકરીઓને 25,000 હજારની એફડી પોતે કરાવવાના છે. એની જાહેરાત પણ એ અત્યારે કરી છે. તો એમને પણ અમે સમૂહ લગ્ન સમિતિના આયોજકો વતી એમનો અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને આપ સૌ પધાર્યા છો અમારા મહેમાન તરીકે, પ્રેસ મીડિયા કુટુંબ ભાવનાથી પધાર્યા છો એ બદલ હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા ઈસુ બાપુએ તો અમને જે પ્રેરણા આપી છે એમાં ખાસ કરીને એને 5 અમને જે જ્ઞાન આપ્યું છે 5 શબ્દોનું, તો દીકરીને ભણાવો અને પગભર બનાવો. અમારો હેતુ એ છે કે સાથે સાથે આવું સારું કાર્ય કર્યા પછી પણ અમારા સમાજમાં શિક્ષણ ઓછું છે તો શિક્ષિત બનાવીએ એવો સૌનો પુરુષાર્થ હવે જોઈએ છે આપણે કે સમાજમાં અમે દીકરીઓને ભણાવતા થયા છે. ખૂબ જ સારી પ્રગતિના પંથે જઈ રહ્યો છે અમારો સમાજ. કારણ કે વર્ષોથી જે માલઢોર જે લઈને જતા હતા, વગડાઓમાં રહેતા હતા, એની જગ્યાએ હવે સિટીમાં શિફ્ટ થયા પછી પણ ખૂબ જ પરિસ્થિતિ અમારા સમાજની સારી છે અને શિક્ષણ પણ ખૂબ જ વધ્યું છે. અને સારી પોસ્ટોમાં હવે પોસ્ટો પર પણ અમે જોઈ રહ્યા છીએ કે અમારા ભાઈઓ તથા બહેનો સારી પોસ્ટોમાં નોકરીએ લાગવા મળ્યા છે. ઈસુ બાપુના અમારા 5 વચનો દીકરીને ભણે અને 2 કુટુંબને તારે એવું એમને એના વિચારધારામાં અમને જ્યારે જ્યારે ઉપદેશ આપતા એવું દીકરીના પૈસા લેવા એ ગૌવત્યાનો સમાન મહાપાપ છે. આ એમનું સૂત્ર છે. ભણતર વગર જ્ઞાન નહીં. ખાસ ભણતર ઉપર એમને જ્ઞાન આપ્યું છે કે વગર આવતા દિવસોમાં જ્યારે ચંદ્ર ઉપર માણસો પહોંચે ત્યારે આપણો સમાજ પણ એની હરોળમાં પહોંચે એવી અમારા જગતગુરુ, અમારા ગુરુ જેમાં અમારા ભગવાન સમાન છે અત્યારે રામબાપુ છે, એમની પહેલાં ઈસુ બાપુએ પણ ખૂબ જ સમાજના ઉત્કર્ષ માટે ખૂબ જ પ્રયત્ન કરેલા. અને ભણતર વગર ભાન નહીં એવું એમને સૂત્ર આપેલું છે. તો અમે આ મહાન સંતોની પ્રેરણાથી આ સૌ કાર્યકરો સમૂહ લગ્ન તો દર વર્ષે કરીએ જ છીએ, પણ એ ઉપરાંત પણ શૈક્ષણિક હેતુ માટે પણ અમે બધા બોર્ડિંગ ચલાવીએ છીએ. ઘણા વિવિધ ક્લાસીસ ચલાવીએ છીએ. ઘણા વિવિધ પ્રકારના જેને કહેવાય લોક ઉપયોગી કામો અમારા સમાજ માટેના અમે કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. આ સાથે આ લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. માલધારી સમાજનો જે 30મી તારીખે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે એ આ 8મો સમૂહ લગ્ન અમારો છે. પણ અમે ગૌરવ એ અનુભવીએ છીએ કે આની સૌથી વિશેષતા એ છે કે આ વખતે સંપૂર્ણ સમૂહ લગ્નના દાતા જે ગગુભાઈ નાનુભાઈ વાળા એ પરિવારને અમે સમાજ આખો ખૂબ દિલથી અમે એને અભિનંદન આપીએ છીએ અને અમે એનો ખૂબ જ આભાર માનીએ છીએ કે ગગુભાઈ નાનુભાઈ વાળાએ અમારા સમાજમાં આ વખતે એક ચીલો ચિતર્યો છે એમ આખા ભાવનગર જિલ્લામાં કે સંપૂર્ણ સમૂહ લગ્નના દાતા, જેથી કરીને અમને સમૂહ લગ્ન સમિતિને ખૂબ જ પૂરું બળ મળ્યું છે અને હૂંફ મળી છે. અને આગામી દિવસોમાં સમાજના ઘણા બધા ભામાશાઓ દાતાઓ જે ગગુભાઈએ રાહ ચીંધી એ રાહના ચીલે ઘણા બધા દાતાઓ અમને બળ પૂરું પાડશે અને સમાજ સમૃદ્ધ થશે. એ સાથે અમે ગગુભાઈ નાનુભાઈ વાળા પરિવારનો અમે ખૂબ જ સમૂહ લગ્ન સમિતિ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. એ દરેક જિલ્લામાં ચાલુ કર્યા છે. આણંદ જિલ્લો તમે જુઓ તો તારાપુર અમે કરીએ છીએ, વડોદરા કરીએ છીએ, સુરત કરીએ છીએ, રાજકોટ, અમે જે નક્કી કરીએ છીએ ચીલો જે ભાવનગરની જે ચિતરીએ એ આખા ગુજરાતમાં માલધારી સમાજ એને અનુસરે. એનું અમને સૌને માલધારી યુવાન આગેવાનો અમને ગૌરવ છે કે ભાવનગરની જે પહેલ ચાલુ થાય છે આખા ગુજરાતમાં અમારા માલધારી સમાજ એને અનુસરે. એ અમારું ગૌરવની બાબત છે. આમાં કાકા ખાલી મુખ્ય અતિથિમાં અને સંતો મંતોમાં કોણ કોણ હાજર રહેશે? અમારા 52 દ્વારા છે. ખાસ કરીને
અમારા રામબાપુ છે, જે અમારા નાનાભાઈ ભરવાડના ગાદીપતિ છે. આખા એ હિન્દુસ્તાનમાં જ્યાં નાનાભાઈ ભરવાડ રહેતા હોય ત્યાં અમારા મહંત રામબાપુ એ મોટી ગાદી છે. એ અમારે નાનાભાઈ ભરવાડ ના જે ગણો તે અમારા ઈષ્ટદેવ ગણો, અમારા ભગવાન ગણો, અમારા ઠાકર ગણો, તો અમે એને પૂજનીય તરીકે ગણીએ છીએ. એટલે આખો સમાજ એને અનુસરે છે. એ અમારી ગૌરવની બાબત છે કે અમે એક વ્યક્તિ એમ કે આ કરવાનું છે એટલે એમાંથી બીજું કંઈ આવે નહીં, એવી અમને ગૌરવ છે કે એનું વચન અમે ઈસુબાપુ હતા. અમે પણ બાવળિયાલી ટ્રસ્ટ સારી રીતે ચલાવીએ છીએ. બધા ટ્રસ્ટી વાળાભાઈ ટ્રસ્ટી છે, હું ટ્રસ્ટી છું. અમે ટ્રસ્ટમાં તો છીએ જ, ત્યાં મંદિરનું નિર્માણ કર્યું, ત્યાં એવડું મોટું કાર્ય કર્યું. અમે 30 વર્ષથી ત્યાં જોડાયેલા છીએ. પણ અમારા મંદિરના મહંત જે ગણો એ રામબાપુ અત્યારે ગાદીપતિ એ છે. એ સિવાય મોટાભાઈ ભરવાડના ગાદીપતિઓ પણ બધા હાજર આવ્યાના. અને અમારા 52 દ્વારા છે નાનાભાઈ ભરવાડના 52 દ્વારાઓને આમંત્રણ મોકલાઈ ગયા. લગભગ મોસ્ટ ઓફ બધા જ અહીંયા પધારવાના છે. સંતો મહંતો, બીજા પણ સમાજના સંતો મહંતોને પણ આમંત્રણ આપ્યા છે. રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપ્યા છે. બધા પક્ષોના, જે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે જે પક્ષમાં હોય, આપમાં હોય, બધા જ આગેવાનોને અમે આમંત્રણ આપ્યા છે. બધા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેશે અને અમારા કાર્યમાં સહભાગી થશે. એમને પણ હું અભિનંદન આપું છું.